હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આટાને આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને આવી ગયા છીએ ખેતરમાં, કારણ કે ઘણા દિવસો પછી ખેતરમાં આજે આવ્યા છીએ, કેમ કે વિડીયો પણ બનાવો છે, ખેતરમાં નક્કી પણ કરવાનું કે શું આવવું હતું. આ બાજુ આવો પહેલા તો ફેમિલી પાછળ મારા ખેતરમાં જોઈએ તો ફેમિલી જોઈએ કો ખેતરમાં નકરો બધું કંધાતું બંધાતું બધું ઉગી ગયું હોય. ફેમિલી હવે ફટાફટ હવે બાબાની તૈયારી કરવી છે. હવે શું આવવાનું હોય, કેમ કે પારસ જીતી જઈને આપણે હારી ગયા. પારસ કહેતી હતી એરંડા, તો આપણે હવે ફાઇનલી એરંડા જ વાવવા પડશે, કેમ કે કપાસનો ટાઈમ નીકળી ગયો હોય ને આપણે કોઈ વાયુ નહીં પડ્યું રાખ્યું એટલે ફાઇનલી આપણે એરંડા વાવવાના છે આમાં. ને એરંડા વાવશું ને એટલે અંદર થોડું શાકભાજી ને એવું અંદર વાવી જશે. ખેડાવું નહીં પડે? વચ્ચે ખેડાવું નહીં પડે એટલે ગેપ રાખવાની થોડી, તો ચાલે. ને એકવાર ઉગી ગયા પછી છેલ્લે ખેડાવશે ને તાણ વાવશે શિયાળા, ચોમાસા નહીં, તો ચાલે. પછી એલું શેડાવાનું આવે. તો ફેમિલી આપણે તો એરંડા આપણે ઉતારવાના છે, જોઈએ. ને ફેમિલી અમે આવ્યા છીએ 1 વાગ્યાના આવ્યા છીએ, પણ ફેમિલી 1 વાગે ઘરે નીકળ્યા હતા અને વચમાં એક નાની રેડલું હતું બચ્ચું, એ ગાય હતી તે કોઈ ગાડીવાળાએ પગ આખો ભાગી નાખ્યો હતો આટલેથી. એટલે આ પગ આખો પેલો થઈ ગયો હતો, એટલે અમે ત્યાં અડધો કલાક ઊભા રહ્યા, દવા દારૂ કરાવી, તેને દવા દારૂ કરાવી ને ગૌશાળામાં આગળ પકડાઈ, કેમ કે હાવ અડપું જ ભાગી ગયું. હવે ફેમિલી ફટાફટ વિડીયો બનાવો છે ને ખેતરમાં એકવાર હવે જોઈ લીધું, તો હવે 2-3 દિવસ પછી કોરું કાઢે એટલે ફટકતું ખેતર ખેડાઈ ને કેળા વાવવાની શરૂઆત કરી દીધી. ને ફેમિલી એકવાર આ બધું શેઢા ને બેઢા એકવાર હજુ ચોખ્ખા કરવા પડશે, હરખા આ બધા હરખા કરવા પડશે અને વાળ પણ હરખી કરવી પડશે, કેમ કે વાળ કર્યા વગર રોડ ઉપર ખેતર એટલે. અને આ શેઢા પણ જો કેટલે ઉગી ગયું બધું, એટલે આખું હરખું કરવું પડશે. એકવાર મજૂરી કરવી પડશે. તો પારસ પણ આવશે, પણ પારસ ક્યાંથી આવે? રંજનબેન હજુ ઓપરેશન, રંજનબેન જાય તો તારે આવવાનો મેળ આવે. ફટાફટ આપણો વાત કરવા વળગી પડશે 2-3 દિવસ રહી, તો ફટાફટ વાત થઈ જાય. એરંડા ખાઈ જાય, એરંડા ઓછા ખાય. તો ફેમિલી ચાલો હવે ફટાફટ આપણે કોમેડી વિડીયો શૂટ કરવાનો છે, તો ફટાફટ વિડીયો શૂટ કરી લઈએ. તો ફેમિલી આપણે આ કુંડી આગળ આવ્યા છે ને અહીંયા શાકભાજી પડ્યું છે ને આ બાજુ પારસ તૈયાર થઈ ગઈ છે ને હવે આને રીલ બનાવી છે. આપણે કોમેડી વિડીયો બની જાય એટલે માઇક મૂકી દઈએ. હા, બંધ કરીને મૂકી દો ને ફેમિલી. આયરી ઉપર રાખવાનું. હા, ભાઈ તો ચાલશે. હવે ફેમિલી આપણો કેમેરો થોડો શિખર શું થયું ખબર જ નહીં પડતી, એકદમ પેલું થઈ જાય. તો ફેમિલી થોડો હમણાં 1-2 મહિના થોડું તકલીફ રહેવાની, પછી વિચાર હ થોડો મોબાઈલ હરખો લાવવાનો, લાવવો જ છે. હવે યુટ્યુબમાં ફેમિલી આપણને સપોર્ટ કરીને આગળ લાવે ને આપણે એમની માટે સારા વિડીયો ના મૂકીએ, ક્વોલિટી વાઇઝ ક્વોન્ટિટી વાઇઝ વિડીયો ના મૂકીએ તો યુટ્યુબમાં 1 મહિના મોનિટાઈઝ થઈ જાય તો લાવી દેવાનો. ઓકે, હા તો મહિનામાં મહેનત કરી જ છે ને. તો ફેમિલી ફટાફટ હવે રીલ બનાવી દી 2-3 ને ફેમિલી આ બાજુ વાયુ શું આવ્યું? દૂધી વાયુ રહેવા દે ને લેવડી. તો ફેમિલી આ છે દૂધીની ખેતર. તો વિડીયો બનાવતા આગળ આવ્યા હતા રીલ બનાવવા માટે, તો દૂધીની ખેતરમાં પહોંચી ગયા ને હવે જવું છે ઘરે, કેમ કે બહુ જ મોડું થઈ ગયું. હા તો એડો મીઠો લીમડો લેતા ફટાફટ. ચાલો આપણે ખેતરનો મસ્ત મીઠો લીમડો લેવા જઈએ. ખેતરનો ને ઘરનો બધો મીઠો લીમડો તો એવો જ જવાય. ને ઘરે તો ફેમિલી હવે માણસો પડ્યા ખેતરનો સારો લીમડો ચો તારો બા ટાયર વિડિયો બંધ કરના છે તો ચાલુ જ હતો. અસુબાનો ફેમિલી મને સમકાવે આ નીચે ટાયર પડ્યું હ. ફેમિલી હાપ જો આ આઈડી પેલું કહેવાય વિષ્ણુ પપ્પા, આ ફોન કહેવાય પેલું અમને એમ કરતા
ના પૂછરું બિચારો ફસાઈ ગયો કાઢો તો ફેમિલી આવી 2 વખત ચમકાયો તમે ગમો પહેલા વિકન આવતો તું ચમક્યા હતા તે ફેમિલી અહીંયા સાપ ફરતો હોય હું અહીંયા આ તો હવે આવે પહેલાં તો હું અહીંયા પડ્યો ને પાથરો રહેતો ખેતરોમાં એટલે મને ખબર હોય ઘણી ફેર ફરતા હોય એ પેલો લીમડો રહ્યો ને કારણે એક મોટો ડેન્ગ્યુ સાપ ફરે હા એ મેઠા લેબડા પા એટલામાં જ ને આપણા ખેતરમાં એક ફરે પેલો જે લેબડો રહ્યો ને એ કાન ને પેલી મકા જે તોબલો રહ્યો ને વચ્ચે એ બાજુ તો એ આપણે ઘણી ફેર જોયો એટલે ને આ તો ઠેઠ પગ પાય આવીને જ કહે કે પગ પાય આવી ગયું એટલે ભાઈ થોડું સમકી જવાય ને ફેમિલી આ બધી મકા બાજરા જ વવાણા ચોમાસામાં અહીંયા એક જ ખેતી વધારે થાય બાજરાની કેમ કે પશુપાલકવાળાઓ જે પશુપાલન કરતા હોય એ અહીંયાથી લઈ જાય ચો ચો કો ચાલુ જ છે જો ફેમિલી સસલું આવી જાવ હું તો નજીકથી દેખાડ આવી જાવ જીઓ જો હેડ્યું હાય જીઓ જો આવી દિલા છે જી હા આવી દી ફેમિલી જંગલી આવે ફેમિલી મેં નતું જોયું અને જોઈને પછી મેં જોઈ હજુ આગળ હશે જ લગભગ પેલું દોડ્યું જો હા ફેમિલી જો હાય બે થોડી જો જો કરીને બતા ઈ ને બે હીરીઓ સેટા પર હા દેખાય દેખાય અહીં નાઠું આ જંગલી સસલું કહેવાય બહુ એ પકડવા દે આ ના પકડવા દે તો ફેમિલી ડેટી વાવી છે ને હવે ડેટીમથી આપણે આ ડેટીનું ખેતર ડેટીમથી આપણે હેડ્યા લીમડો લેવા જોમફળ પણ નહીં આવ્યા હોય એવડા આવી ગયા ને અમુક વાર તો આવી જાઓ આ ઊણ જ નહીં આવ્યા પોર આવી જશે પોર અમે ચોમાસામાં ખાતા ને બહાર ઉતી હતી આ તો વસ્તી બધી તોડી છે ને એટલે ને ફેમિલી આ જુઓ કેવડો મોટો લીમડો પ્રીતલડી ફેમિલી અવાજ સારો છે હું કહું છું કે સિંગર બની જાય પણ સિંગર બનતી નથી ટ્રાય કરે તો આપણા બધા ફ્રેન્ડ સર્કલમાં જ છે કોઈને આપણે ગીતકારે આપણા ફ્રેન્ડ સર્કલમાં છે અને સ્ટુડિયોવાળા પણ આપણા ફ્રેન્ડ સર્કલમાં ને બર્થડે વિશનું પણ થોડા દિવસમાં ચાલુ કરવું તે બક્કા પહેલાં શીખવું પડે હા તો વાંધો નહીં હવે ચાલુ કરી દઈએ હેડો થોડા ટાઈમમાં ટૂંક સમયમાં મોબાઈલ હરખો લાવીને પછી ચાલુ કરી દઈએ ને હવે નીકળીએ આ પડી હોય ને ઈર્યું આયરી કે હે હકીકતમાં તો કેમ કે ફેમિલી આપણને પહેલાં આયરી બીવરાઈ દીધા 2-3 વાર હાફ ને આ સસલું કહીને એમને આપણાને એમ હું મારા મનમાં એવું હતું કે આયરી આપણને ફોહલાવે આયરી જિંદગીમાં પહેલી વાર આજ સાચું બોલી ભાઈ હા તે હાફ ચો દેખાણા નહીં જુઠ્ઠી ખા પપ્પાને કસમ જોઈને ફેમિલી